એ તો ચારે બાજુથી મોત 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 જ્યારે થતું આવતું તું, મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, અને ઈ વખતે ચારે બાજુથી વાવાઝોડા જેમ આવે ને એમ દુશ્મનના વાવાઝોડા ચડ્યા હતા, અને એક નાનકડો બાળક જુનાણાની ધરતીનો એને બચાવવાની વાત આવી ત્યારે હારા હારા ડેલા જ્યારે ભૂગોળ દેવાઈ ગયા ને બંધ થઈ ગયા ને, તેથી દેવાજ બોદરે કીધું તું અમારા આંગણે ફુગાડી દો, અને અમારી પેઠીઓ બધી ખપી જાય તો ભલે ખપી જાય, પણ નવગઢનું રૂવાડું ખાંડું થવા દઉં તો આયરાણીનું ધાવણ લાજે ભલા માણસ, એની વાતો જગતના ચોક મારીએ. એટલું જ નહીં, પણ ઠેઠ વાગડ કચ્છથી લઈ જામનગરથી ઘોઘાના દરિયા સુધીના આયરોને ભેળા કરીને કીધું તું તમને જાહલના લાડવા ખાવા નથી તેડાવ્યા હો અહીંયા. જો આ તેદીથી ભેળા થતા આવે છે, આ મહારાજ ને આ બધું થયું ને ઈ દિવી ચેતનાઓનું કારણ છે આ બધું. હા, અને આયરો ભેળા થયા ને કીધું કે જાહલના લગ્નના લાડવા નથી બોલાવ્યા ખાવા ભાયું, કે તો કે આ રાજપૂતના દીકરાને જુનાગઢની ગાદીએ બેહારવાનો છે. મારી બેનની ચેતનાને તઈ ન્યા શાંતિ થાય રાજપૂતાણીને. એમ કે હા, કે અમારો દેવાજ બોદર હુકમ કરે બસ આટલું શીખી જાયજો. સમાજમાં કોક હારો વડીલ પાંચ પૂછતા હોય એવો હોય ને તો એને વાહે હાલવા શીખી જાયજો. આપણો છે ભલા માણસ, એની વાહે કોકની વાહે હાલવું એલા કરતા આપણાની વાહે હાલવામાં હું વાતો. ઈ પ્રમુખ નું હું પ્રમુખ, એમાં બગડું બગડે. સમજ્યા? પ્રમુખ આપણો છે ને, બસ આપણો આગળ આવેલો એટલે વાહે કતાર થઈ જાઓ. આ બહુ સારી વાત છે. ઈ તેદીનું શીખાડ્યું. દેવાજ બોદર ને કીધું કે અમારો દેવાજ બોદર હુકમ કરે, નકર ઈ જે પાઘડીઓ આવી છે ઈ કઈ નબળી છે? નબળી હોય મામા? એક તરવારને ઝાટકેથી ચામડા ચીરો તો પાપણનો પડદો ભીનો ન થાય એવા આયરું બેઠા હતા. ધોબો ધોબો કહુંબા લીધા હતા. કેવા કહુંબા લેવાતા છે આડીદર બોડીના પાદરમાં. દેવાજ બોદર બિલ્લી જો પીવે તો શ્વાન હુકો પ્રાણ હરે, બકરી જો પીવે તો મારે બનરાજ को, मूर्ख जो पीवे तो अनाजू की मोट मारे, गधा जो पीवे तो मारे गजराज को, चतुर जो पीवे तो सुंदरी की सेज रमे, अन सुंदरी जो पीवे तो उठी थाई काज को. कहे सब कवि शिव संग कसुंबा को ऐसो रंग, चिड़िया जो पीवे तो मार देवे बाज को. आवा कहूंबानी अंजली भरी कीधुं थोबा लईनो मुसड़िયું લાલ ટહેરું આંખમાં આય કહુંબા પીવાના હતા. ઘા લાગે ને તો તમીરું નો સડે, ધનુર નો ઉપડે એટલે પીતા હતા. તૂટ્યું ઓળીને પડ્યું રહેવા હાટે નો પીવાય. આ ઈ વખત હતો. ઈ કહુંબા લેવાના કીધું કે આ દેવાજ બોદર અમારો મુખી અમારો આયર અવાજ કરે તો જુનાણાની નહીં નવઘણ ને દિલ્હીની ગાદીએ નો પુગાડી દે તો અમે આયર બચા ન કહેવાય. ભલા માણસ એકવાર પડખારો કરી દે અમારો આયર. આ હા હા હા. અને ભાઈ જુનાણાની માથે આયરું ચડાઈ કરી, એની પાસે તોપુ ગોળા નહોતા, લાકડીયું ડાંગું તરવાર્યું સરિયું જમૈયા, પણ કેવા યુદ્ધમાં ઉતર્યા ચારણી સાહિત્યમાં મારે કેવું. ગાડા હુગળ હટીલા જોત ભૈરડી નિશાન ગાજે ડાગ ઠંડી દીધું પ્રકૃતિ કટાટી પ્રકૃતિ ઝડપ જતી ઉબાળે પગોળ ભેડા. ગાડા હુગળ હટીલા જોત ભૈરડી નિશાન ગાજે ડાગ ઠંડી દીધું પ્રકૃતિ કટાટી પ્રકૃતિ ઝડપ જતી ઉબાળે પગોળ ભેડા. ભેડા પ્રતિ નાગ ઘોડા ઉપાડે મત્રી મહીપાટ મોબીતા ને હેમદા હે કાટમળ અસમાન પપેરા ની ઉદળા એરા બીજળા રાજ જાત બીજ ખેલા પાટ ભણે આણી બેડા પાટ ભણી નજા કે અખાક લડ્યા હી કે બાદ સોણી ધોમ જાળા વામ લાગી. જય હો મારી. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आए. राम आएंगे आएंगे राम आए. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप कट जाएंगे, राम आए.
शंकर 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 महादेव शंकर महादेव शंकर ते कैलाश धरे पर में हर मौत हरि पशुपालन काम प्रदान घात करे जो केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये दुनियानी मोह माया बदी खोटी से द्वारका वालो हाथों से द्वारका वालो हाथों से हाथों एक हिस्सा को सब कूड़ो देवर मंडाल मूड़ गिरी मेरे सब कूड़ो कूड़ो है तभी को कूड़ो यह क्या कूड़ो है कौन पवन जमाओ कूड़ो गिरधारी नहीं कूड़ो एक ही गुफा हाथों एक ईश्वरा को साम એટલે દ્વારકાધીશની આ રચના આજે સમગ્ર વિશ્વમાં ડાયરો હોય ત્યાં ગરબા હોય મામા મારી આ રચના ગવાઈ છે કેનેડા હોય આફ્રિકા હોય ઓસ્ટ્રેલિયા હોય અમેરિકા હોય લંડન હોય કે ગુજરાત હોય ભારત હોય ગરબા હોય તો ભલે અને પ્રોગ્રામ ડાયરો હોય તો ભલે માતાજીની કૃપાથી બધા પ્રેમથી કલાકારો ગાય છે એટલા માટે अरे वो खो तो दुनिया थी नोखो केवाय तालिका ना देवनी तो बात ज न थाय मारो वो खो तो दुनिया थी नोखो केवाय मारा तालिका ना ठाकर नी बात ज ना थाय ना थाय ना थाय मिठुड़ी धरती मिठुड़ी धरती मिठुड़ी मिठड़ी मिठुड़ी धरती मिठुड़ी धरती ना मीठा भगवान दरिया ना फलिया मा मीठा भगवान सागर गंभीर निर्मल जा खड़खड़ता घूमती ना नीर ने जो ठाकर नो जाना पे लहराई मारा द्वारिका ना देवनी तो बात ज न थाय अने
ખોળામાં બેઠા છે, એ શ્રદ્ધા અને ભાવનું બાતું લઈને બેઠા છે મામા, પણ દ્વારકાના દેવની વાત જ ન થાય. એટલે એક વાત યુવાનો સાંભળજો, ભરોહો કોને કહેવાય? ભગવાન કે માતાજી આવે ને આવે, એમાં કોઈ ફેર ન પડે. આપણે તો શું ઘડી કામ ન થાય 2 કલાક તો દેવ બદલાવી નાખી, માતાજી બદલાવી નાખી. આપણે ભલામણું 5 જણાને બીજાને કરતા હોય ને કે હે જેતભાઈ મારું આ કામ થઈ જાય ને પછી કે ભાઈ આ કરી દેજો, આટલું થઈ જવું જોઈએ, કે એનાથી કદાચ નહીં ઓલાને કયો નહીં ભાઈ આટલું થઈ જવું જોઈએ. 7 જણાને ભલામણે કરતો હોય ને જેતભાઈ ને કહેતો માં મારું કામ થઈ જાય, હવે એને કરવાનું કાને ઈ તારે નક્કી કરી. પેલા કહેવાનો અર્થ સાંભળજો, ભરોહો કોને કહેવાય? આ દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એટલે મામા યાદ આવે છે કુરુક્ષેત્રના રણ મેદાનમાં મહાભારતનું યુદ્ધ ચાલે છે. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી, એમાં એક દિવસની દિવસ આચમો ને રાત પડી. રાતે દુર્યોધનને પેટ પીડ ઉપડી. કઈ પેટ પીડ? કે ભીષ્મ પિતા મારી બાજુથી હાચો હાચ લડતા નથી. ભીષ્મ પિતાના તંબુમાં જઈને કીધું ગાય પિતામાં ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવશો. મને ખબર છે પાંડવોને નુકસાન પુગાડવા નથી માંગતા તમે, અને મારું ખાવ છો તો તમારું કઈ નીતિ છે? યુદ્ધ નીતિમાં તમે કપટ કરો છો. તમે પાંડવોને મારવા નથી માંગતા. અને ભીષ્મ પિતાની પ્રકૃતિનો મરોડ બદલાણો. નાનકડી વાત પણ યુવાધન સાંભળજો, ભરોહો એટલે શું? પ્રકૃતિનો મરોડ બદલાણો. અને ભીષ્મ પિતાએ મામા પ્રતિજ્ઞા કરી